સુરતમાં આજે વરસેલા ધોધમાર વરસાદે સુરત મહાનગરપાલિકા તંત્રની પોલ ખોલી નાખી છે। લાખો રૂપિયાનો ટેક્સ ચૂકવતા સુરતના વેપારીઓ માટે પણ આ વરસાદ આફત થઈને આવ્યો છે। સુરતના અલગ અલગ કાપડ માર્કેટમાં આજે પાણી ભરાયા હતા, જેને લીધે વેપારીઓને કરોડો રૂપિયાના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। એક તો પહેલેથી જ માર્કેટમાં મંદીનો માહોલ હોય અને ઉપરથી આ પ્રકારના નુકસાનને લીધે અનેક વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। સુરત કાપડ માર્કેટ વિસ્તારમાં આવેલી અનેક માર્કેટોના બેઝમેન્ટ અથવા ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનોમાં પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા હતા। ખાસ કરીને રિટેલ કરતા વેપારીઓને વધારે નુકસાન પહોંચ્યું છે। વરસાદને લીધે પાણી ભરાયા હોવાના સમાચાર મળતા જ વેપારીઓ પોતાની દુકાનોમાં પહોંચ્યા હતા અને વધુમાં વધુ સામાન બચાવવાનો પ્રયત્ન કર્યો હતો। આ એ જ વેપારીઓ છે જે સુરત મહાનગરપાલિકાને મોટા ટેક્સ ચૂકવે છે, પરંતુ મહાનગરપાલિકાની બેદરકારીએ આ વેપારીઓનો લાખોનો સામાન બગાડી દીધો છે। ત્યારે આ બગડેલા સામાનને લઈને વેપારી કોને વેચવા જાય તે મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। સારોલી પૂણા ગામ વિસ્તારની અનેક નવી બનેલી માર્કેટોમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતા વેપારીઓમાં રોષ પણ જોવા મળી રહ્યો છે।